મહત્વના અને દુઃખદ સમાચાર અમદાવાદના પૂર્વ મેયર ડોક્ટર મુકુલ શાહનું નિધન થયું છે। ડોક્ટર મુકુલ શાહનું હાર્ટ એટેકને કારણે નિધન થયું છે। મુકુલ શાહ ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ પણ રહી ચૂક્યા છે અને હૃદયરોગના હુમલાને કારણે તેઓનું નિધન થયું છે। અમદાવાદના પૂર્વ મેયર રહી ચૂક્યા છે ડોક્ટર મુકુલ શાહ અને ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ પણ રહી ચૂક્યા છે। આ તરફ ધોરાજીથી સમાચાર। ધોરાજીમાં પણ વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેકને કારણે મોત થયું છે। 46 વર્ષના અમદાવાદના વેપારીનું ધોરાજીમાં મોત થયું છે। ધોરાજીમાં વેપાર કામ માટે ગયા હતા વેપારી, અચાનક હાર્ટ એટેક આવતા સ્થળ ઉપર ઢળી પડ્યા અને તેઓનું ઘટના સ્થળ ઉપર મોત થયું છે। અમદાવાદના મૂળ છે આ વેપારી કે જેઓનું નામ આશિફભાઈ હતું અને તેઓ ધોરાજીથી કામ અર્થે ગયા હતા, ત્યાં તેઓનું હાર્ટ એટેકને કારણે મોત થયું છે। મારા નજીકના સંબંધ ત્યાં ધોરાજી મુકામે આસિફભાઈ હુસેનભાઈ શેખ છે, એ ત્યાં જ ખાવા ગયેલા હતા। ત્યારબાદ તેમને અચાનક હાર્ટ એટેકનો હુમલો આવતા અહીંયા ધોરાજી સિવિલ હોસ્પિટલ મુકામે પીએમ માટે ખસેડેલ છે। તેમને કોઈ પણ જાતની કોઈ બીમારી ન હતી ક્યારેય પણ। અહીંયા ભંગારના લેવેચનો ધંધો અમદાવાદથી અવારનવાર ખરીદી માટે આવતા હતા અને આજે એમનું અહીંયા હોસ્પિટલમાં નિધન થયેલ છે હાર્ટ એટેકના કારણે।